નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું કુંજ। સુરતની એક ઘટના જે સમગ્ર ગુજરાતભરમાં અત્યારે હાલ ચર્ચામાં છે। ફરી એકવાર શિક્ષણ જગતને શરમસાર કરતી ઘટના સામે આવી। 13 વર્ષના વિદ્યાર્થીને શિક્ષિકા ભગાવીને લઈ ગઈ। 13 વર્ષના વિદ્યાર્થીનું શિક્ષિકા દ્વારા શારીરિક શોષણ કરાતા હોવાનું સામે આવ્યું હતું। ત્યારે શિક્ષિકા અને વિદ્યાર્થીના કેસમાં એક અન્ય પણ મોટો ઘટસ્ફોટ થયો છે કે જેમાં શિક્ષિકાનો 5 માસનો ગર્ભ વિદ્યાર્થીનો હોવાનો ખુલાસો થયો હતો। તેમજ એક વર્ષમાં બંને ઘણીવાર શરીર સંબંધ બાંધ્યા હોવાની પણ કબૂલાત કરી છે। જ્યારે શિક્ષિકાની લંપટ લીલાથી શિક્ષણ જગત પર ફરી એકવાર સવાલ ઉઠ્યા છે। ત્યારે આ જ મુદ્દે આજે જાણીશું લોકોના મત। સુરતની જનતા આ ઘટનાને કઈ રીતે જુએ છે, શું કહી રહી છે, આવો સાંભળીએ। કલંકિત શિક્ષિકાએ ગુરુ શબ્દને લજાવ્યો છે। એક નાના અમથા કિશોરને પિતા બનાવી દેવામાં આવ્યો છે। કોઈ પણ વાલી હવે શું શિક્ષિકા પર વિશ્વાસ કરવા માટે વહેલું તૈયાર થશે? ચકચારી ઘટના જે આખા ગુજરાતમાં અત્યારે ચકચાર મચાવી રહી છે સુરતની છે। સુરતમાં 23 વર્ષીય શિક્ષિકા એક નાના અમથા 13 વર્ષના કિશોરને લઈ ભગાડી ગઈ હતી અને 5 મહિનાનું એનું ગર્ભ સામે આવ્યું છે। ત્યારે કેટલાક વાલીઓ કહો જે તમામ જે એજ્યુકેટેડ લોકો છે એ હાલ આપણી સાથે છે। આપણે એ લોકોથી વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। ભાઈ, સૌથી પહેલાં આપની પાસે આવવા માંગીશ, આપ શું કહેશો જે રીતની આ ઘટના બની છે? એક શિક્ષક અને એક વિદ્યાર્થીના જે આખા સંબંધ હોય છે ને એને શરમાવી નાખ્યું છે। આ ઘટના અને આ કિસ્સો બહુ આમ ગંભીર બાબત ઉત્પન્ન કરી રહી છે અને જે રીતે આખું પ્રકરણ અત્યારે મીડિયામાં ચાલી રહ્યું છે અને અમને જે સમાચાર મળી રહ્યા છે કે ભાઈ શિક્ષિકા બાળકને ભગાડી ગઈ છે। બાળક તો હજી નાનો છે અને પુખ્ત વયનો થયો પણ નથી અને શિક્ષિકા એની સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે અને શિક્ષિકાના પેટમાં એનું ગર્ભ છે એટલે અને એના રિપોર્ટ પણ અત્યારે પોઝિટિવ આવેલા છે। એટલે ગુરુ અને શિષ્યનો જે એક આખો સંબંધ છે જે ભગવાન અને શિષ્યનો હોય છે, ગુરુ અને ચેલાનો સંબંધ હોય છે, એને ક્યાંક ને ક્યાંક લજાવી દીધો છે અને ભવિષ્યમાં હવે બાળકો અને માતા પિતા એમ વિચારતા હશે કે શિક્ષકના ઘરે જવું કે નહીં, કે ભાઈ કોઈ ક્લાસીસમાં મૂકવા તો એકલા બાળકો છે કે સાથે બીજા અન્ય બાળકો છે એ બી ચિંતા કરતા હશે। બાળકનું એક જાતનું સિક્યુરિટી આપણે જો વિચારતા હોય છે, બાળકની સુરક્ષા એ પણ અત્યારે જોખમમાં મુકાઈ ગયેલી છે અને જે સંબંધ લજવાયો છે એ બી ક્યાંક આપણા સમાજમાં એક ખરાબ દાખલો બેસાડતો હોય એવું લાગી રહ્યું છે અત્યારે મને। અને ભવિષ્યમાં બાળકો અને શિક્ષકો જે છે એના વચ્ચેના સંબંધોને પણ ક્યાંક ખટાશમાં મૂકી દીધા હોય એવું લાગી રહ્યું છે અને શિક્ષિકા જે અત્યારે ગર્ભવતી બની છે એટલે એનું બી ભવિષ્ય ખરાબ થઈ ગયું છે અને જે બાળક છે જે અત્યારે માઇનર છે, જે પુખ્ત વયનું થયું નથી, એનું બી ભવિષ્ય એણે ખરાબ કરી નાખ્યું છે। એટલે નજીકના ભવિષ્યમાં આવા કેટલાય કિસ્સાઓ હશે પણ તો બી એ શિક્ષકો અને બાળકો બહાર લાવતા વિચાર કરશે। કોઈક આવી ઘટના બની હશે તો માતા પિતા છુપાવવાની કોશિશ કરશે અને આખા સમાજ માટે આ બહુ એક જઘન્ય કૃત્ય થયું હોય શિક્ષિકા દ્વારા એવું સ્પષ્ટપણે નજર પડી રહ્યું છે। અત્યારના સમયમાં જે બની રહ્યું છે એ ખૂબ જ ખરાબ ઘટના બની રહી છે। હવે આવું ભવિષ્યમાં ના બને એ તો આપણે ધ્યાન રાખવું જ પડે અને વાલીઓએ હવે બાળકો ઉપર વધારે ધ્યાન રાખવું પડે। બાળકોના શું મોબાઈલમાં જોવે છે, કોની સાથે વાતચીત કરે છે, એના સ્કૂલમાં શું બની રહ્યું છે એ બધું માતા પિતાએ બાળક સાથે ચર્ચા કરવી જોઈએ। બાળક તો ચાલો નાબાલિગ છે, એને 13 વર્ષની ઉંમરમાં એને સારું નડશું કોઈ ધ્યાન નથી હોતું, એને સમજ નથી પડતી કે એનું શું બની રહ્યું છે એને લાઈફમાં। એને સમજાવવા માટે એના માતા પિતા અને શિક્ષક જ હોય છે જેને સારું જ્ઞાન આપી શકે। હવે જો શિક્ષક જ આવી ઘટના ઊભી કરે તો બહુ શર્મનાક કહેવાય, કારણ કે શિક્ષકે તો બાળકને સારી સલાહ આપવી જોઈએ। આ જે ઘટના બની છે ખૂબ ગંભીર છે, ભવિષ્યમાં આવું ના બને એવું તમામ માતા પિતાએ ધ્યાન રાખવું જોઈએ અને શિક્ષકો જો આવું બનાવ બને તો એ શિક્ષકોને પછી સ્કૂલમાં પણ ના રાખવા જોઈએ અને એના ઉપર કાયદાકીય પગલાં લેવા જોઈએ એવું હું માનું છું। નાબાલિગ બાળક સાથે આ બન્યું છે એટલે એ શિક્ષકનો જ વાંક કહેવાય કે જે બાળક સાથે આવી ઘટના થઈ છે તો એ શિક્ષક ઉપર કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ। છેલ્લા 1 વર્ષથી બંનેની વચ્ચે શરીર સંબંધ ખૂબ શર્મનાક કહેવાય, આ વાત ખૂબ ગંભીર કહેવાય। બાળકની સાથે આજે બનાવ બન્યો છે, એના માતા પિતાને જાણ થઈ હોય, માતા પિતા પર પણ કેવી અસર થઈ હશે કે મારા બાળક સાથે આવો બનાવ બનેલો છે અને બાળકના માતા પિતા પણ અત્યારે એટલા મુશ્કેલીમાં હશે। એના ઉપર કેસ થાય અને શિક્ષકને કાયદાકીય રીતે સજા મળે એવું અમે ઈચ્છીએ છીએ કે માતા પિતાના પછી આપણે જે ભરોસો કરીએ છીએ તો તે હોય છે એક ગુરુ શિક્ષક। હવે કોઈ પણ પરિવાર સૌથી પહેલાં જે હવે માતા પિતા તો જે સજેશન આપે જ છે ઘરે વિદ્યાર્થીઓને અને બાળકોને, પણ એના પછી જે
આપણે વિશ્વાસ કરીએ છીએ, મન ખુલ્લું મૂકીને આપણે વિશ્વાસ કરીને બાળકને શિક્ષક પાસે આપણે ભણાવવા મોકલીએ છીએ કે એનું ભવિષ્ય બનશે અને જે શિક્ષક કહેશે તે સારું જ હશે એવી આશાએ મૂકે છે. અને ત્યારબાદ જો આપણને એવી ઘટના જોવા મળે છે કે ભાઈ શિક્ષક દ્વારા જે સગીર જે વિદ્યાર્થી છે તેનું શોષણ અને અપહરણ કરવામાં આવ્યું છે, તો તે બહુ જ શર્મનાક અને બહુ જ ગંભીર છે. તો હવે કોઈ પણ પરિવારજનો, મોટા ભાઈ બહેનો કે પણ માતા પિતા જે છે તે વિચારશે કે ભાઈ આપણે આપણા બાળકને કઈ શિક્ષિકા પાસે મોકલીએ છીએ. કારણ કે શિક્ષિકા એક આ જે કિસ્સો છે, આવો પહેલી વાર મેં કિસ્સો જોયો છે કે એક મહિલા શિક્ષિકા જે સગીર વિદ્યાર્થીને લઈને અપહરણ કર્યું અને શોષણ કર્યું, તે ખૂબ જ શર્મનાક છે. આવું ના બનવું જોઈએ. વાત સાચી છે, આવું ના બનવું જોઈએ. આપ શું માનો છો? એક બાળક જે છે જ્યારે એ ઘરેથી નીકળે ને, એ ઘરેથી નીકળીને શાળાએ જાય, શાળાએ સંસ્કાર મળતા હોય છે. શું આ સંસ્કાર છે? નહીં, આ સંસ્કાર નહીં કહેવાય. આવી શિક્ષિકાને શું કહેવાનું? એટલે સ્પષ્ટ છે ચિરાગભાઈ, જે રીતના આ બાળક નાનું હોય તેને આપણે એક ડિસિપ્લિન શીખવા, એક સારું ભણતર તેને મળે, તેના માટે તેનું જીવન સારું થાય, એના માટે આપણે એને શાળાએ નાખીએ. અને શાળામાં જ્યારે આવા શિક્ષિકા હોય તો પછી શું કરવું? ખરેખર આવી શિક્ષિકાનો સામાજિક બહિષ્કાર થવો જોઈએ. અને શાળાઓ પણ દરેક શિક્ષકોને સ્કૂલમાં રાખતી વખતે એનો બેકગ્રાઉન્ડ તપાસવો જોઈએ, એનું ભૂતકાળનું જોવું જોઈએ અને એનું આચરણ પણ જોવું જોઈએ. અને અમુક પ્રકારના એવા સાવચેતીભરા પગલાં લેવા જોઈએ કે જેથી કરીને ભવિષ્યમાં આવા બનાવ ના બને. ઘણા પ્રિન્સિપલો દ્વારા બી આવા કિસ્સાઓ ક્યારેક મેં સાંભળેલા છે. એટલે જે સ્કૂલનું મેનેજમેન્ટ કરતા છે, ટ્રસ્ટીગણ છે, એમણે શિક્ષકોને રાખતા પહેલાં એમનો ભૂતકાળ અને એમનું આચરણ અને એમનું અમુક બેકગ્રાઉન્ડ તપાસીને જ શિક્ષકોને સ્કૂલમાં ટીચરની જોબ આપવી જોઈએ. કોઈ ક્લાસીસો ચાલતા હોય તો એમણે બી એ ધ્યાન રાખવું જોઈએ. અને આના ઉપર સરકાર દ્વારા પણ એક સારી એવી ગાઈડલાઇન, સખ્તમાં સખ્ત પરિપત્ર કરીને એક ચુસ્ત ગાઈડલાઇન તૈયાર કરવી જોઈએ. અને જે સ્કૂલના મેનેજમેન્ટ સંસ્થા છે એમણે પણ આ બાબત પર એક ગંભીર વિચાર કરી અને એક સારી એવી માર્ગદર્શિકા બનાવી અને શિક્ષકોની ઉપર જે કઈ તેમની પર વોચ રાખી શકે કે કાં તો એમની જે કાર્યક્ષમતા છે એના ઉપર પૂરેપૂરી નિગરાની રાખવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં આવા દાખલાઓ ન બને એ ધ્યાન રાખવું જોઈએ. તથા માતા પિતાઓ છે એમણે પણ જે પોતાના જે બાળકોને ભણવા જ્યાં મૂકતા હોય છે ત્યાં આગળ એમને પોતાના જે શિક્ષક, એમને જે ફેકલ્ટી ભણાવવાના હોય છે તેમને એમનું બેકગ્રાઉન્ડ પણ એક વાર ચકાસી લેવું જોઈએ. આવું મારું માનવું છે. વાત સાચી છે, પરંતુ હું આપની પાસે ફરી એટલા માંગીશ કે એ શિક્ષિકા એક મહિલા છે. 3 વર્ષથી એ વિદ્યાર્થી એની પાસે ભણવા જતો હતો અને વિદ્યાર્થી પણ એક સામાન્ય કરિયાણાની દુકાન ચલાવતા વ્યક્તિનો છોકરો છે, એટલે તેનો પુત્ર છે અને 5મા ધોરણમાં અભ્યાસ કરે છે અને આ શિક્ષિકા પાસે ટ્યુશન જાય છે છેલ્લા 3 વર્ષથી. તો શું આવા ટ્યુશનો ઉપર હવે વાલીઓ વિશ્વાસ કરશે? ના, આવા ટ્યુશન પર હવે વાલીઓ વિશ્વાસ નહીં કરે. હવે તો વાલીઓ એટલા સચોટ થઈ જશે કે જ્યારે કોઈ ટ્યુશનમાં મૂકશે તો એ લોકો ધ્યાન રાખશે કે બાળકનું શું ભણાવવામાં આવે છે, શું વાતચીત કરવામાં આવે છે. અને હવે પર્સનલ ટ્યુશન બી હવે ઘરે હોય ને તો સારું, બહાર એકલા મૂકવા બાળકો માટે હવે બહુ જ ગંભીર વાત થઈ જાય છે, ખૂબ જ મુશ્કેલી થઈ જાય છે. કારણ કે આવા ઘણા કિસ્સાઓ બની ગયા છે અને બની પણ રહ્યા છે. સરકારે આના ઉપર કાયદાકીય રીતે પગલાં લેવા જોઈએ કે ભવિષ્યમાં આવો બનાવ ફરી ન બને. હું એવું માનું છું. એટલે સુરત ખાતે તો શિક્ષિકા અને ખાસ કરીને આ વિદ્યાર્થીના સંબંધને લાંછન લગાવતો જે કિસ્સો સામે આવ્યો છે, જે આખા ગુજરાતમાં ચકચારિક ઘટના બનીને સામે આવી છે, જેને તમામ વાલીઓ કહો કે પછી આ સમાજના જે સામાન્ય નાગરિક કહો ને તે પણ વખોડી રહ્યા છે. પરંતુ શિક્ષિકાને કડકથી કડક સજા થવી જોઈએ અને અન્ય શાળાઓએ ચોક્કસથી એક ગાઈડલાઈન પણ બનાવવી જોઈએ. શિક્ષકો હોય કે શિક્ષિકા હોય, તમામના બેકગ્રાઉન્ડ પર ચેક કરવા જોઈએ, સર્ટિફાઈડ થાય ત્યારબાદ એક વિદ્યાર્થીની સુરક્ષાને ધ્યાને રાખીને તેમને ત્યાં લાવવા જોઈએ અને વાલીઓએ પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર જણાઈ રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આજ મુદ્દે વડોદરાની જનતા શું કહી રહી છે, આવું સાંભળીએ. ભારતની સંસ્કૃતિમાં શિક્ષકનું એક ખૂબ મહત્વનું પાસું ગણવામાં આવે છે અને શિક્ષકને મોટો દરજ્જો આપવામાં આવે છે. માતા કુટુંબનું ઘડતર કરે છે તો શિક્ષક સમાજનું ઘડતર કરે છે. અને રામાયણ કાળમાં તો ગુરુના કહેવાથી રાજા દશરથે પોતાના પુત્ર રામ લક્ષ્મણ પણ સોંપી દીધા હતા. ત્યારે વર્તમાન કાળમાં શિક્ષક સમાજને કલંકિત કરતી ઘટનાઓ બની રહી છે. કોક શિક્ષક નાબાલિગ વિદ્યાર્થીની સાથે દુષ્કૃત્ય કરે છે
તો અમને એક ચકચાર જગાવે એવો કિસ્સો છે કે શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થી લઈને ભાગી ગઈ. સમાજ આને કેવી રીતના જુએ છે? મંતવ્યનું જ મારો અવાજ થકી શિક્ષકોનું જ મંતવ્ય લેવા પહોંચ્યું છે. વડોદરા શહેરની નામાંકિત સ્કૂલ ખાતે મંતવ્ય ન્યૂઝ પહોંચ્યું છે અને જે શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ એ બાબતે શિક્ષિકાઓનું શું વિચારવું છે અને આચાર્યનું શું વિચારવું છે આપણે એમના અવાજ થકી લેવીશું. બેન, શું કહેશો? માતા કુટુંબનું ઘડતર કરે છે, તમે સમાજનું ઘડતર કરો છો અને શિક્ષિકા 13 વર્ષના વિદ્યાર્થીને લઈને ભાગી ગઈ. આ તો શિક્ષક સમાજ કલંકિત થઈ રહ્યો છે. તમે આને કેવી રીતના જોઈ રહ્યા છો? હું આ વિશે એવું કહેવા માંગુ છું કે ખરેખર આમ જોવા જઈએ તો આ ઘટના બધાની દ્રષ્ટિએ જોઈએ તો ખરાબ છે, પણ બધા જ શિક્ષકો એક પ્રકારે હોતા નથી. જે રીતે એક શિક્ષક 100 માતાની ગરજ સારે છે. ખરેખર એ વાતને જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો એક શિક્ષકના લીધે થઈને જે બીજા શિક્ષિકા મિત્રો છે એમના ઉપર જો કલંક લાગે તો બધાના કેરિયર પર ઇફેક્ટ થાય છે. તો અને જો આ નાની બાબત છે, નાની બાબત એટલે એના માટે કહીશ કે જો એક મીડિયા દ્વારા કોઈ એક વસ્તુને વારંવાર અલગ અલગ મીડિયા દ્વારા ઉછાળવામાં આવશે તો એક શિક્ષકના લીધે બીજા શિક્ષકનું કેરિયર ખરાબ થતું જશે. પણ આ બાબતને અમુક અંશ સુધી જો દબાવી દેવામાં આવે તો બીજા શિક્ષકો પર એની અસર થતી નથી. અત્યારે ઘણા પણ એવા વિદ્યાર્થીઓ છે કે અમારી સાથે ભણીને પહેલા ધોરણથી અમારી સાથે ભણ્યા છે, અમે ધીમે ધીમે સુધી અમારી સાથે 12મા સુધી પહોંચ્યા, અમે બહાર જ્યારે એ વિદ્યાર્થીઓ અમને મળે છે અત્યારે પણ અત્યારની જનરેશન હોવા છતાં અમારા પગે પડીને અમને પગે લાગે છે ત્યારે એમ થાય છે કે અમે ખરેખર એક શિક્ષક તરીકે અમારી ફરજ બહુ સારી નિભાવી છે. જો આ રીતે જોવા જઈએ તો શિક્ષકનું સ્થાન જળવાઈ રહેવું જોઈએ. જો આ રીતે વાત ઉછાળવામાં આવશે તો એક શિક્ષકની અસર બીજી શિક્ષક પર જરૂર પડશે. ખરેખર આવી ઘટના ના થવી જોઈએ, કારણ કે એક શિક્ષક એક માં છે, શિક્ષિકા જે છે તો માં તરીકે દરેક બાળકનું પોતે ઘડતર કરતી હોય તો એક માના અભિપ્રાયથી એ શિક્ષક જે છે એ પોતાના બાળકનું ઘડતર જે રીતે ઘરે કરે છે એ રીતે સ્કૂલમાં કરતું હોય છે. તો એની નજરમાં દરેક બાળક સમક્ષ સરખી જ હોય છે કે આ માતે એક બાળક તરીકે જ પોતાના બાળકનું ઘડતર કરતી હોય. પછી જો એવા કોઈ એકાદું, હવે આપણે વિચારીએ કે બધા જ શિક્ષકો એવા હોતા નથી, કોઈ એવી ઘટના બની જાય તો એને થોડા અંશે સુધી મારા ખ્યાલ મુજબ દબાવી દેવી જોઈએ. તો ગુરુ શિષ્ય પરંપરા છે. અત્યારે આપણે જોવા જઈએ તો બાળકો સ્કૂલમાં આવે છે. એક સમય ગુરુ શિષ્ય પરંપરાની અંદર બાળકો આશ્રમમાં જઈને ભણતા હતા ત્યારે ગુરુ માતા શબ્દ આવતો હતો. ગુરુ માતા એટલે ગુરુ માતા જે છે એ ગુરુ માતા શું કરતી? બાળકનું પાલન પોષણ પોતાના બાળકની જેમ જ કરતી હતી. અત્યારે બાળકો સ્કૂલમાંથી ઘેરથી સ્કૂલમાં આવી રહ્યા છે. તો આવા સમયમાં હું માનું છું કે આ જે બનાવ બન્યો છે એને જ્યારે સમગ્ર સમાચાર પત્રની અંદર હોય કે મીડિયાની અંદર હોય જો ઉજાગર કરવામાં આવ્યો છે તો એક સારી બાબત છે. ઉજાગર એટલા માટે કે આના ઉપર એક રિસર્ચ થવું જોઈએ, સંશોધન થવું જોઈએ અને સમાજ માટે આ લાલબત્તી છે. સમાજ માટે લાલબત્તી એટલા માટે છે કે અત્યારે જ્યારે હું જે જગ્યા પર બેઠો છું, મારી સાથે જે કામ કરી રહ્યા છે શિક્ષકો છે, ભાઈઓ છે, બહેનો છે, બધા જ છે, તો હું શિક્ષકોને એક માર્ગદર્શન આપી શકીશ, એમને ગાઈડલાઈન આપી શકીશ કે આપણે બાળક સાથે જ્યારે વર્તન, વાણી અને વ્યવહારની અંદર એક મર્યાદાની અંદર આપણે બાળકો સાથે કામ કરીશું. એક જોવા જઈએ તો લક્ષ્મણ રેખા સાથે હવે કામ કરવાની જરૂર ફક્ત પુરુષ શિક્ષકો નહીં, મહિલા શિક્ષકોને પણ આવશે. આ કિસ્સા પરથી એક જાણવાનું મળે છે. એટલે હું માનું છું કે આ એક જે બનાવ બની ગયો એ બનાવ પરથી આપણે એક શીખ એવી લઈ શકીશું કે ઘણી વખત માતૃપ્રેમ, જેટલા શિક્ષકો છે, બહેનો છે, એક માતૃપ્રેમ સાથે જ વર્ગની અંદર વિદ્યાર્થીઓ સાથે રહેતા હોય છે. પણ જ્યારે આવો એક બનાવ બને ત્યારે ઘણી વખત જે ખરેખર સારા શિક્ષકો છે, સારી મહિલા શિક્ષકો છે, એમની સામે પણ આંગળી ચીંધાતી હોય છે. એટલે બેને જે કહ્યું કે આપણે એને દબાવવું નથી, ઉજાગર કરીશું. ઉજાગર એટલા માટે કે બીજા શિક્ષકો, મહિલા શિક્ષક હોય કે પુરુષ શિક્ષક હોય, આમાંથી એક શીખ લે કે જ્યારે એક શાળાની અંદર કામ કરીએ ત્યારે એક લક્ષ્મણ રેખા સાથે આપણે કામ કરીશું તો વાંધો નહીં આવે. આપણે અન્ય શિક્ષિકાને પૂછીશું. બેન, શું કહો છો? તમે એવું માનો છો કે આ શિક્ષિકાની તો ભૂલ છે, પરંતુ અન્ય શિક્ષિકાઓએ પણ હવે પોતાના વ્યવહાર, પહેરવેશ પર એ
મર્યાદા કરવી જોઈએ કે જેથી આવી ઘટનાઓ ના બને? સાચી વાત છે કે હવે દરેક ટીચર એક મર્યાદા, સરે વાત કરી કે લક્ષ્મણ રેખા સાથે બાળકો સાથે વર્તશે. હવે આપણે અન્ય મહિલા શિક્ષિકાને પૂછીએ, શું કહો છો, આવી ઘટના શિક્ષિકાઓને તો કલંકિત કરી રહી છે, પરંતુ શિક્ષણ એટલે શાળા એ સરસ્વતીનું ધામ કહેવાય છે, અને સરસ્વતીના ધામમાં આવો વ્યભિચાર કેટલો યોગ્ય? ખરેખર આ શરમજનક ઘટના છે, આવી ના બનવી જોઈએ. કાળજીપૂર્વક બાળકને ભણાવવું જોઈએ. તમે આવી ઘટના ના બને એના માટે સરકાર પાસે શું આશા રાખો છો? સરકાર પાસે એ આશા રાખી શકાય કે શિક્ષકે પણ હવે મર્યાદાપૂર્વક ભણાવવું પડે, લક્ષ્મણ રેખા રીતે. આપણે અન્ય શિક્ષિકાને પૂછીશું, શું કહો છો, આવી ઘટના ના બને એના માટે સરકારે શું કાળજી રાખવી જોઈએ અને શાળા સંચાલકે શું કાળજી રાખવી જોઈએ? શાળામાં એક તો સ્ટ્રિક્ટલી દરેક ટીચર્સ પોતાનો પહેરવેશ વ્યવસ્થિત રાખે, અને સાથે એવી આશા રાખે કે છોકરાઓ પણ વ્યવસ્થિત કપડાં સાથે સ્કૂલમાં આવે. જ્યારે ઘણીવાર બર્થડે હોય છે, શોર્ટ કપડાં પહેરે છે, સ્લીવલેસ પહેરે છે, એ થોડું બંધ કરાવવું જોઈએ, જેથી એક ડિસ્ટન્સ મેન્ટેન થાય ટીચર્સ અને સ્ટુડન્ટ્સ વચ્ચે. અને જે લોકો આવા કામ કરે છે એ લોકો માટે સરકારે કડક પગલાં ભરવા જ જોઈએ, જેથી ફરી કોઈ આવો કરતા પહેલા વિચાર કરે. એટલે સરસ્વતીનું ધામ, સરસ્વતીનું મંદિર કહેતી શાળામાં શિક્ષક એક પૂજારી કહેવાય, અને પૂજારી દ્વારા આવા જો વ્યભિચાર થતા હોય તો સરકારે ચેતવવાની જરૂર છે હવે કે ભારતીય સંસ્કૃતિ જો આવા બનાવો દિવસે દિવસે વધતા જશે તો ભારતીય સંસ્કૃતિને આની અસર પડે છે. કોઈક એક બાળકી, કોઈક એક શિક્ષકને તો અસર થાય છે, પરંતુ મોટી આઘાત આ ભારતીય સંસ્કૃતિ પર છે. ત્યારે હવે એ જોવું રહે છે કે આવા બનાવો આગામી દિવસોમાં ના બને તેના માટે સરકાર અને સમાજ શું કરે છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. તો આ મુદ્દે રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. ગુરુ શિષ્યના સંબંધને લજવે તે પ્રકારનો શર્મસાર કિસ્સો સુરતમાં પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ મામલે કહી શકાય કે હાલ રાજ્યભરમાં ચર્ચા ચાલી રહી છે. છેલ્લા 1 વર્ષથી પ્રેમના સંબંધના કારણે શિક્ષિકા અને ખાસ તો જે વિદ્યાર્થી છે તે પ્રેમમાં હતા, અને તેના જ કારણે આ શિક્ષિકાએ વિદ્યાર્થીને ભગાડી ગયા હતા, અને આને જ લઈને પોલીસે તપાસ શરૂ કરી હતી, અને તપાસમાં શિક્ષિકાની ધરપકડ કરવામાં આવી. આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એડવોકેટ જોડાણા છે, સામાજિક આગેવાનો જોડાણા છે. એમની સાથે જ વાત કરશું, તેઓ શું કહી રહ્યા છે. હેમંતભાઈ, શું કહેશો? ખાસ તો આ પ્રકારની શર્મસાર ઘટના સામે આવી છે, ક્યાંક આ કેસને રેર ગણવામાં આવે છે, શું કહેશો? અત્યારના જમાનામાં આ કેસ રેર કહી શકાય, પરંતુ જે પોક્સોનો કાયદો અમલમાં આવેલો છે 2012માં, એને સાથે જો આપણે આ વાત કરીએ તો 13 વર્ષના બાળકને કિશોર પણ ન કહી શકાય, હજી તો એ એડોલસેન્ટ કન્ડિશનમાં આવતો હોય, અને એને એક ખૂબ જ મેચ્યોર્ડ અને પરિપક્વ શિક્ષિકા અથવા તો કોઈ પણ સ્ત્રી જ્યારે એનું અપહરણ કરીને એની સાથે જાતીય સંબંધ બાંધે છે અથવા તો બાંધવાનો પ્રયત્ન કરે છે, એ ખૂબ જ ખોટી વસ્તુ છે. તમને કદાચ ધ્યાનમાં હોય તો પુરાણમાં 3 પ્રકારના પાપ ગણવામાં આવેલા છે: અતિ પાપ, ઘોર પાપ અને મહાપાપ. મહાપાપની શ્રેણી કહેતા આ જે ઘોર પાપ છે એમાં શિક્ષિકા અને વિદ્યાર્થીઓનો જે સંબંધ છે એ એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે, અને શિક્ષક તો એક સમાજનો શ્રેષ્ઠી પહેલાં કહેવાતો હતો, અને શિક્ષકનું કામ જ એ હોય છે કે બાળકોના ભવિષ્યનું નિર્માણ કરવું અને ઉન્નત ભવિષ્યનું રાષ્ટ્ર માટે નિર્માણ કરવું. એના ભાગરૂપે શિક્ષક બાળકોને પોતાના ગણીને જે શિક્ષાઓ આપે છે જેથી કરીને બાળક સમાજમાં આગવું સ્થાન મેળવે. અને આ પરિસ્થિતિમાં 25 વર્ષની શિક્ષિકા અથવા તો 23 વર્ષની જે કંઈ પણ શિક્ષિકા છે એ પોતાનાથી 10 વર્ષ નાના તો ઠીક છે, પરંતુ જેને એડોલસેન્ટ પણ કહી ન શકાય એવા બાળકને ભગાડી અને એની સાથે દુષ્કર્મ આચરે છે. અને આ પરિસ્થિતિ જ્યારે સામે આવે છે કે એનાથી ગર્ભવતી બને છે, એ ખૂબ જ સમાજ માટે લાલ બત્તી ધરાવતો કિસ્સો છે અને સમાજ માટે એક આંખ ઉઘાડતો કિસ્સો છે. આનાથી એક મા બાપને પણ એક એવી ઇમ્પ્રેશન જશે કે હવે વિશ્વાસ કરવો તો કોનો કરવો. આ એક ખૂબ જ ગંભીર અને વિકટ પ્રશ્ન મા બાપ પાસે આવીને ઊભો રહે છે, અને આનું ખરેખર સોલ્યુશનની જરૂર છે, નિરાકરણ કરવાની જરૂર છે. કારણ કે 13 વર્ષના બાળકને તો એવું છે કે એને તો હજી પાંખો ફૂટે છે, અને વૈજ્ઞાનની ભાષામાં પણ કહું તો ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન 2 પ્રકારના જે માણસના શરીરના હોર્મોન્સ હોય, એમાં પુરુષો માટે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ એ એનો
ડેવલપ થતું હોય બાળકમાં અને એને હિસાબે એને દાઢીમૂછ ફૂટતા હોય અને એને જાતીય આવેગ આવે એ ખૂબ જ સ્વાભાવિક છે, ખૂબ જ એટલે ખૂબ જ સ્વાભાવિક છે. આ પરિસ્થિતિમાં મા બાપની સાથે સાથે બાળકના શિક્ષકો પણ ખૂબ જ મહત્ત્વનું કાર્ય કરતા હોય છે બાળકના જાતીય આવેગને યોગ્ય દિશામાં વાળવા માટે. અને એ વાળવાને બદલે જ્યારે આમાં એડવર્સ ઇફેક્ટ આવે અને એ જ શિક્ષિકા જ્યારે બાળકને લઈને ભગાડી અને એની સાથે દુષ્કર્મ આચરે એ ખૂબ જ ગંભીર. 13 વર્ષના બાળકને જ્યારે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ ડેવલપ થતો હોય ત્યારે એને જે કંઈ પણ પુરુષોના લક્ષણો થતા હોય એ પ્રકારના આંતરિક અને બાહ્ય લક્ષણો તો આવે જ. એટલે ગર્ભવતી થવું એ તો બહુ કોમન વસ્તુ છે જ્યારે તમે જાતીય, કારણ કે બાળકને ખબર નથી કે એમાં શું પ્રિકોશન્સ લેવા, એને તો એ પણ ખબર નથી કે જાતીય સમાગમ શું છે. એને તો શું હોય કે અત્યારના જમાનામાં જે ઇન્ટરનેટના માધ્યમથી હમણાં ત્યાં સરકારે તમને ધ્યાનમાં આવતું હોય તો કે થંબ પોર્નોગ્રાફી યુટ્યુબ ઉપર સરકાર બેન્ડ કરવા જઈ રહી છે. સરકાર આ દિશામાં ખૂબ જ સારા કદમ ઉઠાવે છે કે યુટ્યુબમાં પણ એડલ્ટ થંબ કરીને એક હેશટેગથી સરકાર પોતે જે એડલ્ટ કન્ટેન્ટ છે એને બેન્ડ કરશે, એના ઉપર ગંભીર વિચારણા ચાલે છે. પણ આ બધા કદમ ઉઠાવવા પહેલાં પણ એક શિક્ષકની જવાબદારી બનતી હોય છે કે બાળકના જાતીય આવેગોને યોગ્ય દિશામાં વાળી અને એનું ઘડતર કરવું જોઈએ. બાકી કલમની જો તમે વાત કરો છો એમાં પોક્સો સહિતની, અપહરણ સહિતની તમામે તમામ કલમો લાગેલી હશે. મેં FIR તો જોઈ નથી કારણ કે આ બધી ગોપનીય FIR હોય, સિક્રેટ FIR હોય. પોલીસ જનરલી આ પ્રકારની ફરિયાદો વેબસાઇટ ઉપર, પોતાની વેબસાઇટ ઉપર રિલીઝ ન કરતી હોય, એ કાયદાથી મનાઈ હોય છે. પરંતુ આમાં 100% મારા ખ્યાલથી પોક્સો અને અપહરણની ફરિયાદ થઈ હોય એ બાબતને શક્યતા નકારી શકાય, એના કોઈ ચાન્સ જ નથી. ગુરુ થઈને જો આવું કૃત્ય કરે તે ખરેખર શર્મનાક છે અને ખરેખર આવું ન હોવું જોઈએ. આ જ વસ્તુ જ્યારે કોઈ પુરુષ અને 13 વર્ષનો બાળકી સાથે જો આવું કરે તો એમની ઉપર ઘણી બધી કલમો લાગે છે, એમની ઉપર તરત એક્શન લેવાય છે, એમને જેલમાં પણ બેસાડી દે છે. તો આ જ વસ્તુ આની સાથે પણ થવું જ જોઈએ એવું મારું માનવું છે. અને આ કિસ્સા ઉપરથી તો માતા પિતાએ એ શીખવા જેવું છે કે અત્યારના જે છોકરાઓ છે હજી નાના છે, એને કંઈ ખબર પડતી નથી, એને મોબાઈલ ઓછો દેવાય, એને આવી રીતે બધું અલગ રખાય અને પૂરેપૂરું પ્રોટેક્શન કેવી રીતે કરવું એ બધું જોવું પડે અત્યારે. અને એના દ્વારા છોકરાઓને અને ટીચરની પણ ફરજમાં આવે છે કે છોકરાઓને કેવી રીતના શીખવાડવું, બેડ ટચ, ગુડ ટચ, અત્યારે બધા છોકરાઓને એવી રીતના શીખવાડતા હોય છે. તો આ કિસ્સો ખરેખર શર્મનાક કહેવાય છે સમાજ માટે પણ અને વાલીઓ માટે પણ. તો એમાં ખરેખર ધ્યાન રાખવું બધી રીતે. અને જે વસ્તુ પુરુષ માટે છે એ જ વસ્તુ સ્ત્રીને પણ કાયદો લાગુ પડે છે, એટલે એને પણ એ જ રીતના એક્શનથી બધી વસ્તુ થાય છે. તો બાળકને તો ખબર નથી પડતી, પણ માતા પિતાએ થોડી ઘણી હૂંફ રાખી અને એની સાથે સમયસર એની સાથે બધી ચર્ચા વિચારણા કરવી જોઈએ, જેથી કરીને બાહ્ય વ્યક્તિઓ છે એ પારિવારિક અને અંદરની બાજુ આવી અને બાળકનો લાભ ઉઠાવી ન શકે. તો સોશિયલ મીડિયાથી થોડું દૂર રહેવું જોઈએ અને માતા પિતાએ થોડી હૂંફ રાખી અને બાળકને સારી રીતે સાચવવું જોઈએ એવું મારો અભિપ્રાય છે. આપ શું કહેશો? ખાસ તો અત્યારે સોશિયલ મીડિયાનું ચલણ ખૂબ જ વધ્યું છે અને તેના જ કારણે આવા કિસ્સાઓ સામે આવે છે. શું કહેશો આના લઈને? મારું માનવું એવું છે કે મોબાઈલ ઓછો દેવો જોઈએ અને મમ્મી પપ્પાએ વધુમાં વધુ પોતાના દીકરા અને દીકરી સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ, જેથી તે પોતાના દીકરા અને દીકરીને જાણી શકે કે એની સાથે શું બની રહ્યું છે, શું થઈ રહ્યું છે, તો એને ખબર પડે કે એની લાઈફમાં શું છે. તો આવા કિસ્સા ઓછા બને અને સરકારે પણ ધ્યાન દેવું જોઈએ. અને ખાસ કરીને ટીચરો કે જેમણે ઉપર અમે વિશ્વાસ રાખીએ છીએ કે ના અમને સારું ભણાવશે, આગળ વધાવશે, પણ જો આવા નવા કિસ્સા બની રહે તો પછી માતાનો અને વિદ્યાર્થીઓનો અને ટીચરનો બધાનો વિશ્વાસ તૂટી જાય. તો જેથી સરકારે આમાં ખાસ કડક પગલાં લેવા જોઈએ. આપ શું કહેશો? ખાસ તો અત્યારે મોબાઈલ યુગ ચાલી રહ્યો છે, સોશિયલ મીડિયા ઉપર લોકો ખૂબ જ એક્ટિવ રહે છે, બાળકોને પણ સોશિયલ મીડિયા ખૂબ જ વહાલું છે. તો કઈ રીતે આ અત્યારે સરકાર તરફથી કાર્યવાહી થાય, કાં તો એક નૈતિક જવાબદારી પણ ક્યાંક ને ક્યાંક માતા પિતાએ નિભાવવી જોઈએ? અત્યારે ગુરુ અને જે આ બહેનો છે બનાવ, ગુરુ અને શિષ્યનો, એ વસ્તુ વધુ તો બનાવવા હિસાબે મોબાઈલનું મેઇન કારણ છે. મોબાઈલના હિસાબે જ આ છોકરાઓ અત્યારે તમે જોતા હશો તો મોબાઈલમાં ખરાબ પિક્ચરો બધા એના હિસાબે છોકરાની જે શક્તિ હોય છે, જાતીય શક્તિ, એનો વધારો થાય છે. અને જે પિક્ચરે જે આ બનાવ કર્યો છે વધારે પડતો, છોકરો તો હવે 13 વર્ષ એનામાં તો બહુ એટલું બધું ન હોય, પણ જે ટીચરે જે બનાવ કર્યો છે એ વસ્તુ ન થવી જોઈએ. એટલે હવે મા બાપનો પ્રશ્ન છે તો છોકરાને મૂકવા કેવી રીતે? છોકરાઓને હવે ટીચર ઉપર જ આવું કરે તો એ છોકરા જાય ક્યાં? એમ હવે મોટો પ્રશ્ન સમાજમાં એ છે કે ભાઈ છોકરાઓને મૂકવા ક્યાં?
હિંમતભાઈ, તમે એડવોકેટ છો, લાંબા સમયથી ક્યાંક ને ક્યાંક ફરજ નિભાવો છો એડવોકેટની, તો કઈ પ્રકારની આમાં કાર્યવાહી થવી જોઈએ? આ જે બનાવ ઉદાહરણ રૂપે આ જે બનાવ છે એમાં મારા ખ્યાલ મુજબ 2012માં જે પોક્સોનો કાયદો આવ્યો છે એ પોક્સોનો કાયદો એટલો બધો ગંભીર છે અને એટલો બધો સ્ટ્રિક્ટ છે. એ કાયદાએ કોઈને પણ બક્ષેલા નથી, ચાહે પુરુષ હોય સ્ત્રી હોય. ઇવન પોલીસ ઓફિસર્સ અને મિલિટરી ઓફિશિયલ્સને પણ પોક્સોના કાયદામાં આવરી દીધેલા છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે પોલીસે, ઇન્વેસ્ટિગેટિંગ એજન્સીએ 100% પોક્સોની કલમ આમાં ઉમેરેલી જ હશે. માત્ર ટચ કરવાથી પણ જો પોક્સોનો કાયદો લાગુ પડતો હોય તો આ તો સ્ત્રી ગર્ભવતી બનેલી છે અને એ જે તે સ્ત્રી હતી એ બાળક કરતાં 10 વર્ષ મોટી છે અને એડલ્ટ છે. એટલે 100% બાળક ઉપર તો નહીં, પણ મારા મત મુજબ સ્ત્રી ઉપર કદાચ પોક્સોનો કાયદો લાગી શકેલો હોવો જોઈએ એવું હું માનું છું. કારણ કે બાળક તો ઇનોસન્ટ છે, એને તો કાંઈ ખબર હશે જ નહીં. એને તો સેક્સ શું છે એ જ ખબર નહીં હોય એવું હું માનું છું. 13 વર્ષના બાળક પાસેથી તમે શું અપેક્ષા રાખી શકો? તમે કોઈ જ અપેક્ષા ન રાખી શકો. પણ બાળકના કારણે કદાચ તેમના માતા પિતાને અત્યારે સામાજિક દ્રષ્ટિએ જોવા જાય તો પ્રતાડના સહન કરવું પડતું હશે. શું કહેશો આને લઈને કે આવા દાખલા બીજી વખત ન બને તેના માટે કયા કયા પગલાં ભરી શકાય સરકારે કે પછી લોકો? તમે જે બરાબર પ્રશ્ન કર્યો છે કે ભવિષ્યમાં બાળકો સાથે આવું ન થાય. કારણ કે બાળક છે ને એ માતા પિતા કરતાં શિક્ષક સાથે વધારે સ્કૂલમાં ટાઈમ સ્પેન્ડ વધારે કરતો હોય છે. એટલે શિક્ષક અને બાળક વચ્ચેનો જે સંબંધ છે ને એ પિરિયોડિકલી ચેક થતો હોવો જોઈએ. જેમ કે જ્યારે પેરેન્ટ્સ મિટિંગ થાય ત્યારે શિક્ષકોની સાથે સાથે માતા પિતાઓએ સંવાદ થવો જોઈએ. જેમ હમણાં જ બેને કીધું એવી રીતે ગુડ ટચ શું, બેડ ટચ શું, શિક્ષકોની સાથે સાથે માતા પિતાઓએ પણ એને જાણ કરવી જોઈએ કે ભાઈ આને ગુડ ટચ કહેવાય, આને બેડ ટચ કહેવાય. અને હું તો બહુ સ્ટ્રિક્ટ માનું છું કે સ્કૂલોમાં નાની ઉંમરથી જાતીય શિક્ષણ આપવું જ જોઈએ. અને સરકાર તો એના વિશે ખૂબ જ સારા પગલાં લે જ છે. જે મેં તમને હમણાં યુટ્યુબ વિશે વાત કરી, પણ એવા ઘણા બધા પગલાં પણ સરકાર ભવિષ્યમાં લેશે જ. એટલે આ બધા પ્રકારના પગલાઓથી મારા ખ્યાલથી એક આપણે શ્રેષ્ઠ સમાજનું નિર્માણ કરી શકશું એવું હું સ્પષ્ટપણે માનું છું. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટવાસીઓ જેઓ જણાવી રહ્યા છે કે આ જે પ્રકારની ઘટના ઘટી તે ખૂબ જ શર્મસાર ઘટના છે. ગુરુ શિષ્યના જે સંબંધ છે તેને લાંછનરૂપ આ જે બનાવ બન્યો છે અને તેના કારણે કહી શકાય કે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. અને આ સાથે સરકારે અને જે ન્યાયિક વ્યવસ્થા છે તેને પણ કંઈક અલગ દિશામાં વિચારવું પડે. કારણ કે આ પ્રકારનો જે ઘટનાઓ છે તે રેર કહેવાય, પણ હાલની જો વાત કરીએ તો આ ઘટનાઓ ખૂબ જ હાલ વધી રહી છે અને આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે ક્યાંક સમાજે પણ જાગૃત થવું અતિ જરૂરી છે. ખબર પડશે. લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડે, રાજકોટ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધારે સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.